નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને શરૂઆતથી જ એક વાત ખૂબ ધ્યાનથી સમજવી જરૂરી છે, કારણ કે આકાશમાં દેખાતા વાદળો અને જમીન ઉપર પડતા વરસાદ વચ્ચે હાલ ગુજરાતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક વરસાદના ઝાપટા લોકોની રાહ પૂરી કરી રહ્યા છે, તો ક્યાંક વાદળો આખો દિવસ છવાયેલા હોવા છતાં વરસાદની એક બુંદ માટે પણ રાહ જોવી પડી રહી છે। અને હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વરસાદી માહોલ અહીંથી કઈ દિશામાં આગળ વધશે? શું ફરી કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે? મિત્રો, આજના સમાચારની શરૂઆત આપણે કોઈ એક શહેરથી નહીં, પરંતુ સીધી જ ગુજરાત ઉપર અસર કરી રહેલી હવામાનની પરિસ્થિતિ પર કરીશું, કારણ કે સિસ્ટમની સ્થિતિમાં થતો નાનો ફેરફાર પણ ગુજરાતના એક ભાગમાં વરસાદ વધારી શકે છે અને બીજા ભાગમાં વરાપની સ્થિતિ બનાવી શકે છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। કે ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા છે, તો ક્યાંક માત્ર હળવા ઝાપટા પડ્યા છે અને હવે આજે સ્થિતિ થોડી અલગ છે। વરસાદી ગતિવિધિ સંપૂર્ણપણે બંધ થઈ નથી, પરંતુ દરેક જિલ્લામાં એક સરખો વરસાદ પડશે તેવી સ્થિતિ પણ નથી। એટલે આજના સમાચારને એક જ વાક્યમાં સમજવા હોય તો કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે, પરંતુ વરસાદનું વિતરણ સ્થાનિક બની રહ્યું છે। અને મિત્રો, આ જ વાત આગળના લગભગ આખા સમાચાર માટે ખૂબ મહત્વની રહેશે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી, સૌરાષ્ટ્ર કચ્છ સુધી અને મધ્ય ગુજરાતથી લઈને અમદાવાદ સુધી દરેક વિસ્તારની વાત કરીશું। પરંતુ તે પહેલા એક વાત ખાસ, જો તમારા ગામમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ ઓછો થયો હોય તો તેનો અર્થ એવો નથી કે તમારા વિસ્તારમાં ચોમાસું પૂરું થઈ ગયું છે, અને જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો હોય તો તેનો અર્થ એવો પણ નથી કે આખા ગુજરાતમાં એવો જ વરસાદ પડશે। ચોમાસાની સિસ્ટમ અને સ્થાનિક વાદળોની સ્થિતિ પ્રમાણે વરસાદનું ચિત્ર સતત બદલતું રહે છે। હવે આવો સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ અને દરિયાકાંઠાની અસરને કારણે વરસાદી વાદળોની રચના માટે અનુકૂળ સ્થિતિ ઘણી વખત જોવા મળે છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ આજે પણ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા આવી શકે છે, જ્યારે જ્યાં વાદળો વધુ સક્રિય બને ત્યાં થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે। ડાંગ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વાદળો ઝડપથી વિકસે તો સ્થાનિક રીતે સારો વરસાદ જોવા મળી શકે છે। નવસારી અને વલસાડ તરફ પણ વરસાદી માહોલ રહી શકે છે। સુરત તરફ વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે, પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં પણ આખો દિવસ સતત ભારે વરસાદ પડશે એવું માનવું યોગ્ય નથી। વરસાદ વચ્ચે વિરામ રહી શકે છે અને એક તાલુકામાં વરસાદ પડ્યો હોય ત્યારે નજીકના બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। હવે મિત્રો, દક્ષિણ ગુજરાત પછી વાત કરીએ મધ્ય ગુજરાતની। વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ સ્થાનિક વાદળોની અવરજવર રહી શકે છે। દાહોદ અને પંચમહાલ તરફ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। છોટાઉદેપુર અને નર્મદા તરફ ડુંગરાળ વિસ્તાર હોવાથી વરસાદી વાદળો સક્રિય થાય ત્યારે સ્થાનિક રીતે વરસાદનું જોર વધી શકે છે। વડોદરા તરફ પણ વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે। હવે આવીએ છીએ ઉત્તર ગુજરાત તરફ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ સ્થાનિક વરસાદી વાદળોની રચના થઈ શકે છે। દાતા, અંબાજી, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં ડુંગરાળ ભૂપ્રદેશને કારણે વાદળો સક્રિય થાય તો થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે। હિંમતનગર, ઈડર, મહેસાણા, વિસનગર, ઊંઝા અને પાટણ તરફ પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાત માટે પણ એ જ વાત લાગુ પડતી હોય છે। તો મિત્રો, સ્થાનિક વરસાદ એટલે દરેક જગ્યાએ વરસાદ નહીં, કોઈ એક ગામમાં સારો વરસાદ પડે અને થોડા અંતરે આવેલા બીજા ગામમાં વરસાદ ન પડે, આવી સ્થિતિ ચોમાસામાં સામાન્ય છે। હવે મિત્રો, નજર કરીએ સૌરાષ્ટ્ર ઉપર। તો મિત્રો, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે। અમરેલીના કેટલાક વિસ્તારોમાં વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટા આવી શકે છે। જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી માહોલ રહી શકે છે।
રાજકોટ તરફ સ્થાનિક વાદળોની રચના થાય તો વરસાદ થઈ શકે છે અને જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ દરિયાકાંઠાની ભેજવાળી હવાના કારણે વાદળોની અવરજવર જોવા મળી શકે છે। પરંતુ સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં એક જ આગાહીથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે એવું કહી શકાય નહીં। વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે બદલાઈ શકે છે। હવે વાત કરીએ કચ્છની, તો મિત્રો કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ વાદળોની અવરજવર રહી શકે છે। કચ્છમાં વરસાદનું વિતરણ ઘણી વખત ખૂબ જ સ્થાનિક રહે છે, એટલે એક વિસ્તારમાં વરસાદ અને થોડા કિલોમીટર દૂર વરસાદ વગરનું વાતાવરણ પણ તમને જોવા મળી શકે છે। કચ્છના ખેડૂતો માટે આગાહી હવામાનની સિસ્ટમ ખૂબ મહત્વની હોય છે, કેમ કે આગામી હવામાનની સિસ્ટમ જે છે એના કારણે જો નવી સિસ્ટમ ગુજરાત તરફ અનુકૂળ બને તો કચ્છમાં પણ વરસાદી સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે। હવે મિત્રો અહીંથી વાત આવે છે આગામી વરસાદી રાઉન્ડની, તો મિત્રો હાલની સ્થિતિમાં ચોક્કસ તારીખે આખા ગુજરાતમાં ભારે વરસાદ આવશે એવું કહેવું યોગ્ય નથી। નવી સિસ્ટમ ક્યારે બને, તેનું સ્થાન શું રહે અને તેની દિશા ગુજરાત તરફ છે કે નહીં તેના આધારે આગાહી વધુ સ્પષ્ટ બનશે। એટલે આજે જો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ મેસેજમાં ચોક્કસ ગામના નામ સાથે ભારે વરસાદની વાત કરવામાં આવે તો તેને તરત જ સત્તાવાર આગાહી માનવી નહીં। હવામાનમાં ફેરફાર થતો રહે છે અને નવા ડેટા પ્રમાણે આગાહી પણ બદલાય છે। તો હવે મિત્રો આ સાથે એક બીજી ચર્ચા પણ ગુજરાતમાં ખૂબ જ જોવા મળતી હોય છે અને તે છે અત્યારે હાલ મઘા નક્ષત્ર અને વરસાદ। મિત્રો ગુજરાતના ખેડૂતો અને વડીલોમાં નક્ષત્ર પ્રમાણે વરસાદની આગાહી કરવાની પરંપરા જૂની છે। મઘા નક્ષત્રને લઈને પણ અલગ અલગ લોક માન્યતાઓ છે। ઘણા લોકો માને છે કે નક્ષત્ર પ્રમાણે વરસાદનું સ્વરૂપ બદલાય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રથી નક્કી થતો નથી। વરસાદ માટે હવામાનનું દબાણ, ભેજ, પવનની દિશા, ચોમાસાની ટ્રફ અને વરસાદી સિસ્ટમ જેવી બાબતો મહત્વની હોય છે। એટલે મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ પડે તો તેને માત્ર નક્ષત્રના કારણે પડ્યો એવું કહેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી, પરંતુ જો એ સમયગાળામાં હવામાનની સ્થિતિ અનુકૂળ બને તો વરસાદી પ્રવૃત્તિ ચોક્કસ વધી શકે છે। હવે વાત કરીએ આંબાલાલ પટેલના અનુમાનની, તો મિત્રો ગુજરાતમાં આંબાલાલ પટેલના વરસાદ અંગેના અનુમાનને લોકો ખૂબ રસથી સાંભળે છે। ખાસ કરીને ખેડૂતો તેમના અનુમાનને લઈને ઉત્સુક રહે છે, પરંતુ મિત્રો અહીં આપણે એક મહત્વની વાત સમજવી જોઈએ, કેમ કે આંબાલાલ પટેલનું અનુમાન અને હવામાન વિભાગની સત્તાવાર આગાહી એક જ વસ્તુ નથી। એટલે કોઈ અનુમાનમાં ચોક્કસ તારીખ કે વરસાદી રાઉન્ડની વાત કરવામાં આવી હોય તો તેને અનુમાન તરીકે જોવું અને સત્તાવાર ચેતવણી માટે હવામાન વિભાગની માહિતી તપાસવી વધુ યોગ્ય રહેશે। એ જ રીતે પરેશભાઈના નામે સોશિયલ મીડિયા પર ફરતી વરસાદી આગાહીઓ અંગે પણ મૂળ અને ચકાસેલી માહિતી વગર ચોક્કસ ગામ કે તારીખ માટે પાકી આગાહી માનવી યોગ્ય નથી। મિત્રો આપણે હવામાનની વાત કરીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે હવામાન ડરાવવા માટે નથી, પરંતુ સમજાવવા માટે હોય છે। તો મિત્રો વરસાદની શક્યતા હોય ત્યારે સાવચેતી રાખવી, ખેડૂતો પોતાના ખેતરની સ્થિતિ પ્રમાણે આયોજન કરે અને ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારમાં ન રહેવું એ સૌથી મહત્વની બાબતો છે। ખાસ કરીને જો ભારે ગાજવીજ થતી હોય તો ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળી દેવું, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો અને વીજળીના થાંભલા કે ખુલ્લા વાયરથી દૂર રહેવું, પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે પરથી જોખમ લઈને પસાર ન થવું। હવે મિત્રો આજની સમગ્ર સ્થિતિને ફરી એકવાર સમજીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે, મધ્ય ગુજરાતમાં સ્થાનિક ઝાપટા આવી શકે છે અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે। સૌરાષ્ટ્રમાં સ્થાનિક વાદળો સક્રિય રહી શકે છે અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સ્થાનિક રહી શકે છે અને આગામી દિવસોમાં નવી સિસ્ટમની સ્થિતિ પ્રમાણે વરસાદી ચિત્રમાં ફેરફાર થઈ શકે છે। હવે જેમ આપણે શરૂઆતમાં કહ્યું હતું તેમ સમગ્ર ગુજરાતની વાત કર્યા પછી અંતમાં આવીએ અમદાવાદ ઉપર। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે, પરંતુ શહેરના દરેક વિસ્તારમાં એકસરખો વરસાદ પડે એવું જરૂરી નથી। એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયા વાતાવરણ રહે એવી આવી સ્થિતિ પણ બની શકે છે। ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળોની રચના થઈ શકે છે। એટલે અમદાવાદ માટે હાલની સ્થિતિને સરળ ભાષામાં કહીએ તો વરસાદની શક્યતા છે, પરંતુ દરેક વાદળને ભારે વરસાદનો સંકેત માનવું યોગ્ય નથી। તો મિત્રો આજના હવામાન સમાચારનો સૌથી મોટો સંદેશ એટલો જ છે કે ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે, પરંતુ વરસાદનું વિતરણ સ્થાનિક બની રહ્યું છે અને સિસ્ટમની સ્થિતિમાં ફેરફાર થશે તો આગાહી પણ બદલાઈ શકે છે। તેથી તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખજો। તમારા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે, હાલ વાતાવરણ કેવું છે અને ખેતરમાં પાણીની સ્થિતિ કેવી છે તે પણ જણાવજો, કારણ કે ગુજરાતનું સાચું હવામાન માત્ર મોટા શહેરોથી નક્કી થતું નથી। ગુજરાતના દરેક ગામના આકાશમાં ચોમાસાની પોતાની એક અલગ કહાની હોય છે। તો મિત્રો આ હતા આજના તાજા નવા હવામાન સમાચાર। તો મિત્રો ફરી મળીશું નવા હવામાન ડેટા, નવી સિસ્ટમ અને સમગ્ર ગુજરાતના તાજા વરસાદી સમાચાર સાથે। ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો અને સત્તાવાર હવામાન માહિતી ઉપર નજર રાખતા રહેજો। નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ।